નમસ્કાર મિત્રો કાલે મતલબ કે 5 મે 2025ના રોજ 12મા ધોરણના તમામ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ જે છે ડિક્લેર થયું છે અને મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ જે છે સારા ગુણથી પાસ થયા છે। તો આપણે આ વિડીયોના માધ્યમથી તમારી જે માર્કશીટ જે છે તો ઓનલાઈન કેવી રીતે ચેક કરવી તમે વેબસાઇટ થ્રુ પર તમે ચેક કરી શકો છો અને મોબાઈલ જે છે મોબાઈલ નંબરથી પણ તમે મિસ કોલ કરીને પણ તમે માર્કશીટ જે છે મેળવી શકો છો। તો સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે મેળવશું। વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। તો 12મા ધોરણનું રિઝલ્ટ ચેક કરવા માટે તમે કોઈ પણ ફિલ્ડની અંદર હોય પરંતુ 12મા ધોરણની અંદર રિઝલ્ટ ચેક કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારા અહીંયા ગુજરાત બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે તો એ તમારે લખવાની રહેશે GSEB.org। આ પ્રમાણની વેબસાઇટ લખશો અને સર્ચ કરશો એટલે અહીંયા GSEBનું જે છે ગુજરાત સેકન્ડરી એન્ડ હાઈ સેકન્ડરીનું એજ્યુકેશન બોર્ડ જે છે તો એનું આખું પ્રોફાઇલ જે છે ઓપન થઈ જશે। હવે તમારે અહીંયા શું કરવાનું છે થોડું અહીં ઝૂમ કરીને તમને કહી દો। અહીંયા ઇન્ટર સીટ નંબર કરીને છે તો એ સીટ નંબર તમારે ટાઈપ કરવાનો છે પરંતુ એના પહેલાં જે છે એ તમારે જે સિરીઝ હોય એ સિરીઝ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે। સિરીઝ સિલેક્ટ કરીને ત્યાર પછી તમારો અહીં સીટ નંબર ટાઈપ કરવાનો છે। અહીં કેપ્ચા કોડ ટાઈપ કરીને અહીંયા ગો ઉપર ક્લિક કરશો એટલે તમારું જે પણ રિઝલ્ટ હશે એ આવી જશે। તો હું પહેલાં એક વખત તમને લાઈવ પ્રેક્ટિકલ કરીને બતાવી દઉં। તો તમે જોઈ શકો છો મિત્રો આ પ્રમાણે રિઝલ્ટ જે છે તમે ચેક કરી શકો છો। બિલકુલ સરળતાથી રિઝલ્ટ ચેક કરી શકો છો। અહીં રિઝલ્ટ આવી ગયું છે તમારું પછી આર્ટ્સનું હોય કોમર્સનું હોય અથવા તો સાયન્સનું હોય કોઈ પણ ફિલ્ડનું કોઈ પણ સબ્જેક્ટનું રિઝલ્ટ હોય તો તમે આ પ્રમાણે ચેક કરી શકો છો। પરંતુ આમાં ક્યારેક એવું બની શકે છે મિત્રો કે વેબસાઇટ જે છે ક્યારેક ઓપન નથી થતી મતલબ કે હેંગ હોય છે અથવા તો કોઈ પણ સર્વર ડાઉનના કારણે કોઈ રિઝલ્ટ તમે ચકાસી ન શકતા હોય તો પછી તમારે બીજો એક વોટ્સએપ નંબર પણ આપેલો છે તો તેનાથી તમે ચકાસી શકો છો। તો સૌપ્રથમ તો તમારે આ ગુજરાત બોર્ડનો નંબર તમારે સેવ કરી લેવાનો છે 6354300971। આ નંબર તમારે સેવ કરી લેવાનો છે। સેવ કરશો એટલે આ પ્રમાણેનો લોગો આવી જશે અને તમે જોઈ શકો છો મેં સેવ કરી લીધો છે। તો આ પ્રમાણેની વેબસાઇટ ઓટોમેટિક અહીંયા આવી જશે અને અહીંયા નંબર પણ આવી જશે। હવે તમારે શું કરવાનું છે હવે એમાં તમારો સીટ નંબર ટાઈપ કરી અને સેન્ડ કરવાનો છે। તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા મેં સિરીઝ સાથે નંબર મેં સેન્ડ કરેલો છે બરાબર। તમારી જે આગળની જે સિરીઝ હોય તો એ સિરીઝ સાથે તમારે નંબર સેન્ડ કરવાનો છે। નંબર સેન્ડ કર્યા પછી આ પ્રમાણે તમને રિઝલ્ટ જોવા મળશે। આ પ્રમાણે તમે જોઈ શકો છો કયા કયા સબ્જેક્ટમાં કેટલા ગુણ મેળવેલા છે અને ટોટલ કેટલા માર્કમાંથી કેટલા માર્કિંગ મેળવેલા છે એ તમામ વસ્તુ તમને જોવા મળશે। અહીંયા તમને એક ગુજરાત કોમર્સ એડમિશન સર્વિસીસ કરી જશે તો એનું પોર્ટલ પણ આપશે અને એ તમારે અહીંયા ચેક કરવું તો ચેક કરી શકો છો। તો આ પ્રમાણે તમે બે માધ્યમથી તમે 12મા ધોરણનું રિઝલ્ટ ચેક કરી શકો છો। મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।